સુરત આરપીએફની ટીમે પણ ₹50,000ની બોગસ ચલણી નોટો સાથે વાપીના એક યુવકની ધરપકડ કરી છે। આજે સવારે આરપીએફની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટિકિટ બારી પાસે એક યુવકની શંકાસ્પદ હિલચાલ જોવા મળી। ત્યારબાદ તેની તપાસ કરતા ₹500ના દરની 100 નોટ અને એ પણ જૂની જેના પર પ્રતિબંધ મુકાયો છે તે મળી આવી હતી। $3ની પણ નકલી નોટ મળી આવી। આરપીએફે આ તમામ નોટ સાથે યુવકની ધરપકડ કરી છે। તો આ તરફ નોટબંધી વચ્ચે ગુજરાતના કચ્છમાંથી નકલી નોટોનું કૌભાંડ પકડાયું છે। ₹500ની નવી નોટો છાપવાનું કારખાનું પકડાયું છે। પોલીસે ₹500ની 119 નોટો જપ્ત કરી છે। આ ઉપરાંત પોલીસે 2 વ્યક્તિની અટકાયત કરી છે। આવકવેરા વિભાગે એક સીએને નોટ બદલતા રંગે હાથે પકડી પાડ્યો। રાજકોટ આઈટી વિભાગ દ્વારા દરોડા ભાવનગરમાં પાડવામાં આવ્યા। શહેરના વાઘાવડી રોડ પર આવેલા કૃષ્ણ દર્શન બિલ્ડિંગની ઓફિસ 204માં દરોડા પાડવામાં આવ્યા। આપણે જણાવી દઈએ કે આ ઓફિસ સીએ શ્રીપાલ વોરાની છે। આવકવેરા વિભાગે શ્રીપાલ વોરાને જૂની નોટો બદલતા રંગે હાથે પકડ્યા છે। નોટબંધીને આજે 36મો દિવસ થયો તેમ છતાં હાલાકી યથાવત છે। લોકોને પૈસા ભરવા અને ઉપાડવામાં હજુ પણ તકલીફો પડી રહી છે। ત્યારે લોકોને ટોકન નંબર અપાઈ રહ્યા છે તેમ છતાં નંબર નથી આવતો। આ કારણે પ્રજા પરેશાન છે। અમદાવાદ મહાનગર હોવા છતાં લોકોની હાલાકીમાં કોઈ ફરક પડી રહ્યો નથી। ત્યારે ગામડાની પરિસ્થિતિનો વધુ વિકટ હાલ જોવા મળી રહ્યો છે। અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર જેવા મહાનગરોમાં લોકોની હાલાકી જોવા મળી। લોકો સવારથી લાઇનોમાં લાગી ગયા છે। નોટબંધીનો આજે 36મો દિવસ હતો છતાં લોકોને પૂરતા પ્રમાણમાં નાણાં નથી મળ્યા। બીજી તરફ કૌભાંડીઓના ઘરેથી કરોડો રૂપિયાની નવી નોટો મળી રહી છે। ગીર સોમનાથના આજોઠા ગામમાં આવેલા બેંકમાં પૈસાના અભાવે લોકોને નાણાં પૂરતા પ્રમાણમાં નથી મળ્યા। એક તરફ 12 ગામ વચ્ચે એકમાત્ર બેંક હોવાના કારણે લોકોની ભીડ છે। સાથે જ નાણાં મર્યાદામાં આપવામાં આવતા હોવાથી લોકોને પૂરતા પૈસા ન મળ્યા। આ કારણે ગ્રામજનોએ અનેક હાલાકી ભોગવવી પડી રહી છે। ગીર સોમનાથના નાવદરાથી સંદેશ ન્યૂઝે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ રજૂ કર્યો છે। નોટબંધીના કારણે લોકોને ભારે મુશ્કેલી અહીં પડી રહી છે। વેરાવળ તાલુકાના નાવદરા ગામે સોમનાથ વિધાનસભા મત વિસ્તારનો આ ગામ છે। આ વિસ્તારમાં સોમનાથના ધારાસભ્ય તરીકે ભાજપના જસાભાઈ બારડ જેઓ રાજ્યમાં મંત્રીપદ શોભાવે છે તેમજ સાંસદ તરીકે ભાજપના રાજેશભાઈ ચુડાસમા પ્રતિનિધિત્વ કરે છે। આપણે નાવદરા ગામના લોકો પાસેથી જાણીશું કે આજે નોટબંધીના 35મા દિવસે શું છે તેઓની હાલાકી, શું છે તેમની પરિસ્થિતિ। દરેક લોકોને એટલે આજે 35 દિવસ હતા એટલે હાલાકી પડે છે। ખેડૂતની વાત કરીએ તો 70 પૈસે અટાણે ખેડૂતને ભીખ માગવી પડે છે। પોતાની માંડવી મગફળી હોય, વ્યાળમાં વેચવાઈ ગયા હોય તો રોકડ રકમની જરૂરિયાત હોય, આપતા નહીં। ચેક સિસ્ટમ આપે છે, ચેક પહેલી બેંકમાં જાય છે, બીજી બેંકમાં જાય છે, છતાં પણ એવું થાય છે કે બેંકમાં જાય પૈસા લે તો બેંકમાં પૈસા નથી। સાહેબ, અમારી પરિસ્થિતિ એવી છે કે અમે અત્યારે અમારા ગામમાં 7,000ની વસ્તી છે તો અત્યારે બધા એમાં 50% લોકો એવા છે કે રોજનું રોજ કરીને ખાવાવાળા છે। આ મીઠાપુર ગામમાં જાણીશું કે ગામ લોકોને નોટબંધીથી કેવી પરિસ્થિતિ છે, હાલ કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। આપણી પાસે એક વયોવૃદ્ધ દાદા છે, આપણે એમની પાસેથી પ્રથમ જાણીશું। જી દાદા, વાત કરીએ તો નોટબંધીના આજે 35મો દિવસ છે। નોટબંધીથી તમને શું પરિસ્થિતિ છે, તમારી શું હાલ છે, શું કહેશો? 2-3 વખત તમને કહ્યું કે ભાઈ વાપરવાના ઘટે છે, એ બી પરિસ્થિતિ છે, બીજી પરિસ્થિતિ નથી। હાલમાં તો એવું છે કે જે નાના વેપારીઓ, નાના ખેડૂતો એને જે જરૂરિયાતો છે, જીવન જરૂરિયાતો છે એ પોતે ખરીદી શકતા નથી। બેંકોને જે જરૂરિયાત પ્રમાણે નાણાં મળતા નથી। એ અમારા હાલની પરિસ્થિતિ છે। અમારા હાલ એવા છે કે ગામડાની પ્રજા આ નોટબંધીને કારણે એટલી સકળામણમાં આવી છે અને લાઈનોમાં વારા નથી આવતા। 4-5 દિવસે પણ પૈસા નથી મળતા અને મોટા માણસોને થોકબંધ પૈસા સિરિયલ નંબરની નોટો લઈને વયા ગયા છે। પોતાનું રાશન લેવું હોય તો અમે કઈ રીતે લેવું, એટલે અમે એટલી વિનંતી કરી મોદી સાહેબને કે ગમે વહેલી છૂટા અમને ખેર કરે। હતા મીઠાપુર ગામના ગ્રામજનો જેને આપણે એમની આપવીતી વર્ણવી। આજે નોટબંધીના 35મા દિવસે શું છે લોકોની પરિસ્થિતિ તે જાણવાનો સંદેશ ન્યૂઝે એક પ્રયાસ કર્યો છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, મીઠાપુર।
₹5,000 વસ્તી ધરાવતું વાઘોડા વિધાનસભા વિસ્તારનું આ ધુમાડ ગામ છે. ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ અને સાંસદ રંજનબેન ભટ્ટ છે. નરેન્દ્ર મોદીજીએ ઐતિહાસિક નિર્ણય લીધો. 500 રૂપિયાની અને 1000 રૂપિયાની ચલણી નોટો બંધ કરી દીધી. 1 મહિનાનો સમય વીતી ગયો છે અને ગ્રામ્યની જે પ્રજા છે તેને ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો છે. બેંક દૂર છે, વિસ્તારથી દૂર હોવાને કારણે નાના પૂરતા પ્રમાણમાં મળતા નથી. પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સૌ કોઈ સંકળાયેલા છે. જ્યારે ડેરીની અંદર જ્યારે રૂપિયા ભરવામાં આવતા હતા ત્યારે દાન લેવામાં આવતું હતું, એના રોકડ આપવામાં આવે છે. જ્યારે દૂધના જે રૂપિયા છે પહેલા 10 દિવસમાં મળતા હતા, અત્યારે 1 મહિના સુધી આ રૂપિયા બેંકમાં ઉધારવામાં આવે છે. જ્યારે કલાકો સુધી કતારોમાં ગ્રામજનો ઉભા રહ્યા બાદ બેંકના સત્તાધીશો તેમને પૂરતા પ્રમાણમાં નાણાં આપતા નથી. એટીએમ સેન્ટર છેલ્લા ઘણા સમયથી બંધ છે. ભારે હાલાકીનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે. હવે ફરિયાદ કરે તો કોને કરે તેવો સમય આવી ગયો છે. તો એ જ ગ્રામજનો મારી સાથે છે, તેમની સાથે અમને વાતચીત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું શું તકલીફ પડી રહી છે. અત્યારે અમારા ગામમાં HDFC બેંક છે, એમાં કોઈ જાતના નાણાં આવતા નથી અને એમાં એટીએમ તો અત્યાર સુધી બંધ જ છે. બે એટીએમમાં પૈસા જ નથી. તકલીફ પડે તો ક્યાં જવું અમારે? કારણ કે ખિસ્સામાં પૈસા ના હોય તો કોઈ બી માણસ દવાખાનું છે કઈ બી શું કરવું અમારે? 2 વખત બેંક ઓફ બરોડામાં જઈને પાછો આવ્યો. 10,000ની જગ્યાએ 4,000 રૂપિયા કાલે આપ્યા પરમ શનિવારે બેંક ઓફ બરોડામાં. અહીંયા HDFC ગામમાં છે, હજુ એટીએમ ચાલુ નહીં, પૈસા તો આવતા જ નથી એટલે કોઈને મળે નહીં વહેલા. આખા ગામની અંદર આ વ્યવસાય દૂધનો ચાલે છે વધારે. 4 પોસ્ટ થઈ ગઈ, 1 મહિનો થયો, ત્યાં સુધી કોઈ વ્યવસ્થા કરી નથી. આના માટે પબ્લિકનો ભરો છે, આમ જનતાનો ભરો છે. આ ડેરીની પહોંચ પણ નથી આપતા અને દાન લાવવા માટે અમારે પૈસા કશી લાવવાના, ગાયને ખવડાવવા માટે ઘાસ કશી લાવવાનું, કે આધાર કાર્ડ આપો, તમારા ખાતા ખોલાવો, ખાતા ખોલાય તો પણ નહીં પૈસા આવતા. અમે ગાયને લાવીને કશી ખવડાવીએ? હવે દાન છે, ઘાસ છે, અમને ખાવા માટે પૈસા તો કઈ આપવા ને. આમ માણસ, સામાન્ય માણસ કલાકો સુધી કતારમાં ઉભો રહે છે, પરંતુ જે સરળતા અને તેમને સ્વાભાવિક રીતના જે રૂપિયા મળવા જોઈએ તે નથી મળતા. આવી વ્યાપક પ્રમાણમાં દરેક ગ્રામ્ય વિસ્તારમાં ફરિયાદ જોવા મળી રહી છે. કેમેરા પર્સન નવનીત પરમાર સાથે પ્રકાશ પરમાર, સંદેશ ન્યૂઝ, વડોદરા. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે આજે રિવાઇઝ આઈટી રિટર્ન અંગે નવો પરિપત્ર બહાર પાડી સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ કરદાતા આઈટી એક્ટની કલમ 139 હેઠળ રિવાઇઝ રિટર્ન ફાઇલ કરી શકે છે, પરંતુ અત્યાર સુધી રિવાઇઝ રિટર્ન ફાઇલ કરવામાં આવતું હતું તે કોઈ રકમ ઉમેરવા કે ભૂલથી કોઈ બાબતનો ઉલ્લેખ કરવાનો બાકી રહેતો હોય તેના માટે કરી શકાય છે. નોટબંધી બાદ આ જોગવાઈઓનો મોટા પાયે ગેરલાભ લેવાતો હોવાની વિગતો સીબીડીટીના ધ્યાનમાં આવી હતી, જેના અનુસંધાને સીબીડીટીએ પરિપત્ર બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે નોટબંધીને કારણે જૂના પ્રતિબંધ ચલણી નોટને રિવાઇઝ રિટર્નમાં જો હાથ પરની રોકડ અને નફા સ્વરૂપે દર્શાવીને કાળા નાણાંને ધોળા કરવાનો પ્રયત્ન કરાયો હશે તો તેવા કરદાતા સામે કાયદાકીય પગલાં લેવાશે. વસ્ત્રાપુરમાંથી પકડાયેલા કોલ સેન્ટર કૌભાંડના તાર છેક ચાઇના સુધી લંબાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે. મૌર્ય બિલ્ડિંગમાં વિઝાર્ડ ગ્રુપના ઓઠા તળે ધમધમતા આ કોલ સેન્ટરમાં વધુ એક આરોપી પકડાતા ચાઇના કનેક્શન ખુલ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આકાશ સુદાની ની ધરપકડ કરાઈ હતી અને તપાસમાં એક મહિલાનું પણ નામ આવ્યું હતું. વસ્ત્રાપુરના આ કોલ સેન્ટર કૌભાંડનો આખો આ મામલો છે.